ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે વિશાળ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યભરના 1500થી વધુ એડવોકેટ્સને નોટરી તરીકેની પસંદગીના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે રાજ્યનો નોટરી પોર્ટલ લોન્ચ કર્યો અને જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરીને નોટરી તરીકે કાર્યરત એડવોકેટ્સ આ વિશ્વાસને વધુ મજબૂત બનાવશે અને રાજ્યના વિકાસને ગતિ આપશે, એમ તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નનનો મંત્ર આજે સાકાર થઈ રહ્યો છે અને કાયદાકીય વ્યવસ્થામાં પારદર્શિતા, ટેકનોલોજી અને જનહિત વચ્ચે સંતુલન સ્થાપિત થઈ રહ્યું છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।